સનાતન ધર્મની સ્થાપના પરમાત્મા હસ્તક થઈ છે. આથી સનાતન ધર્મ અજર અમર કહેવામાં આવ્યો છે અને એનું મૂળ સ્વરૂપ કે જે ઈશ્વરનો હંસ કહેવામાં આવ્યો છે. આથી સનાતન ધર્મ આકાશથી દબાતો નથી, પવન એને ઉડાવી શકતો નથી, અગ્નિ એને બાળી શકતી નથી, પાણી એને ભીંજવી શકતી નથી, તેમજ પૃથ્વી એને દબાવી શકતી નથી. તેમ શસ્ત્ર એને છેદી શકતા નથી. કોઈ પણ ઘાસ એને કરી શકે તો એને ઘાસ વાગી શકતો નથી. શરીરના ટુકડા થઈ જાય તો એના ટુકડા થતા નથી. તો સનાતન ધર્મ કોઈ પકડી શકતો નથી, કોઈ બાંધી શકતો નથી, કોઈ એને જીતી શકતો નથી, કોઈ એને મારી શકતો નથી. સનાતન ધર્મ આ પૃથ્વીનો પ્રલય થાય તો પણ એનો નાશ નથી થતો. તો સનાતન ધર્મનું અવશ્ય પાલન કરવું જોઈએ, કારણ કે મૂળમાં સનાતન ધર્મ ઈશ્વર દ્વારા પ્રકટ થયેલો છે. ત્યારે ઈશ્વરને કહેવું એમ છે કે તમારો મૂળમાં ધર્મ આદિ અનાદિ સનાતન છે. તો સનાતન ધર્મનું પાલન કરવા માટે તમે કોઈ સાચા સદગુરુના શરણે જઈને તેનું ઉપદેશનું પાલન કરો. અણુ અણુ મેં યહ વ્યાપક, મનુષ્ય માત્ર, દેવ દાનવો, અસુરો ગંધર્વ દાનવો, દૈત્ય, પશુ પક્ષી જન જનાવર કેણી કુંજર, હર કોઈ મસ્ક કાજબા બુલના ખોડિયા મેં. ઈશ્વર અંશ જીવ સનાતન ને જાણો તમે. તો સનાતન ધર્મ ની અંદર ચાલનાર વ્યક્તિઓ અને બહુ ઉપદેશનું પાલન કરવું જોઈએ. પશુઓ, પ્રાણીઓ વગેરે ગરીબ જાનવરોને ઘરમાં લાવીને પાલન પોષણ કરી એના વેપારો કરો અને કટિંગ ખાને ચડાવો તો સનાતન ધર્મનું પાલન થતું નથી. કારણ કે સનાતન ધર્મ આપણી પાસેથી હાર છે અને સનાતન ધર્મ જીવનસાથી દૂર છે. શિવ મહાપુરાણમાં એવો ઉપદેશ આપેલો છે કે સનાતન ધર્મનું પાલન પોષણ કરનાર ને અહિંસા ધર્મનું પાલન કરવું જોઈએ, હિંસા ન કરવી જોઈએ. હિંસા એ મોટું પાપ છે, એના જેવું કોઈ પાપ નથી અને અહિંસા જેવો કોઈ મોટો ધર્મ નથી. તો સર્વે પશુ પ્રાણી જીવ જંતુઓની અંદર વ્યાપક સનાતન જીવ અંશ સનાતન, મરે ના કોઈ મારે. પૃથ્વીનો પ્રલય થાય તો પણ એનો પ્રલય થતો નથી, નાશ થતો નથી. અજરા અમર એ સનાતન ધર્મ વ્યાપક છે. સનાતન ધર્મનું મૂળ જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા સનાતન ધર્મનું પાલન કરવું જોઈએ. એક ગાય ઘરના આંગણે તમે પાળી શકો તો એનું બધું ભરણ પોષણ તમે કરી શકો. તો
અવશ્ય ગાયના આશીર્વાદ દ્વારા આ મનુષ્ય તનને તમારી જીતશે. તેમ સનાતન ધર્મનું પાલન પોષણ કરનાર આ સંસારમાં એ કદી દુઃખી નથી. જ્યારે સનાતન ધર્મ તમે જો પકડેલો હોય તો સનાતન ધર્મનું પાલન કરજો, પણ 5 જ્ઞાની ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 5 તત્વો, 5 વિષયો, મન અને બુદ્ધિ આ શરીરમાં સતના માર્ગે ચલાવી શકો તો સનાતન ધર્મનું પાલન થાય. નહીં કે સનાતન ધર્મનું પાલન થતું નથી. આ શરીરની અંદર જે આત્મા છે એ જ ઈશ્વર અંશ જીવ સનાતન છે. આથી એને કહ્યું કે સનાતન ધર્મ નષ્ટ થતો નથી. સનાતન ધર્મ અજરા અમર છે. એની કોઈ જન્મ નથી, કોઈ મરણ નથી. તેમ એને કોઈ જોઈ પણ શકતો નથી. એ સનાતન ધર્મ ઈશ્વર સ્વરૂપ છે અને ઈશ્વરના હસ્તક આ સનાતન ધર્મનું પાલન થયેલું છે. તો સનાતન ધર્મના પંથે ચાલનાર વ્યક્તિ, સનાતન ધર્મનું પાલન કરનારને જીવ હિંસાથી દૂર રહેવું જોઈએ અને શરીરમાં સારા ગુણો પ્રાપ્ત કરવા માટે શરીરની અંદર શુદ્ધ આહારો પરખીને લેવા જોઈએ. પારકા પ્રાણીની મટ્ટી ખાવાથી એના શરીરની પ્રકૃતિ પ્રમાણે ગુણો ઉત્પાદન થાય છે અને તે ગુણો પ્રમાણે એમ બળવા જાય તો સનાતન ધર્મની તમારી હાર છે. તો અવશ્ય સનાતન ધર્મ કોઈ સાચા સદગુરુ ના ઉપદેશ પ્રમાણે તમે સતનો માર્ગ પકડીને ચાલો. સવારમાં વહેલા ઉઠો અને શરીરના સ્નાન માટે રામ નામ બોલો. કોટી જન્મના પાપ અને એક પ્રભુનું નામ. શરીરનું ઉપરનો જે મેલ ધોવા માટે સ્નાન કરો છો તો અંદરનો મેલ ધોવા માટે એક પરમાત્માનું નામ છે. પરમાત્માની ઘરમાં જ્યોત બાળો, પ્રતિમા રાખો, એની પર હંમેશા દ્રષ્ટિ નાખો. આમ કરવાથી આપણી દ્રષ્ટિ ઠીક થઈ જાય અને કદાચ અંદર પરોવાઈ જાય તો આપણા દેહનું કલ્યાણ છે. એટલે આપણા ઘરના અંદર, આંગણાની બહાર અને અંદર પણ એક પરમાત્માની પ્રતિમા રાખો. કોઈ અતિથિ આવે અને પુણ્ય દાન કરો. અથાશક્તિ બને તેટલું કોઈનો તિરસ્કાર ના કરી શકે. ભૂખાને ભોજન ખવડાવો, તરસાને પાણી પીવડાવો, નંગાને વસ્ત્ર આપો, કોઈ ભૂલેલાને માર્ગ બતાવો. એ સનાતન ધર્મનું પાલન છે. સનાતન ધર્મ પર ઉપકાર સિવાય જ્ઞાન મળી શકતું નથી. સનાતન ધર્મની અંદર પરોપકાર વ્યક્તિ અવશ્ય સનાતન ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે. સનાતન ધર્મ ઓળખાય એટલે પરમાત્મા ઓળખાઈ જાય છે. તો સનાતન ધર્મ સત છે. કદી કોઈ દેવ, દાનવ, માનવ, પ્રાણી, અસુરો, દૈત્ય, રાક્ષસોના હસ્તક નથી ઉત્પત્તિ થઈ. એ તો પરમાત્માના હસ્તક એની સ્થાપના થયેલી છે. એટલે સનાતન ધર્મ સત છે. પછી તમે જો સનાતન ધર્મની હાર પામો ત્યારે તમારે કોઈ પણ સંપ્રદાયમાં જઈ અને તમારે તેના દાસ બની જવું પડે છે. કંઈ જન્મો જન્મ સુધી તમારે બીજા અવતારો લેવા પડે છે. તો પતિ અને પત્નીને પોતાનો સનાતન ધર્મ અવશ્ય જાળવી લેવો જોઈએ. સનાતન ધર્મ જો મળ્યો તે તમારા પાછલા જન્મના
કોઈ પુણ્ય પ્રગટેલા છે તે પારપ કર્મના આધારે તમને સનાતન ધર્મ મળ્યો. મૂળ સનાતન ધર્મ મળ્યો એટલે તમારે આ સંસારની અંદર આવાગમનના ચક્કરના અંદર ફરી તમારથી નથી આવવાતું. માટે કરીને સનાતન ધર્મનું પાલન અવશ્ય કરવું જરૂરી છે. કોઈ પણ ધન કમાવો, ગમે તે સુખ સંપત્તિ તમે ભોગવી શકો તો પરાયાનું પણ જોઈ શકો. કોઈનું ભલું થતાં તમારું મન કચડાવું ના જોઈએ. તમે તેનું ભલું ઓર બી થાય એવું કંઈ બોલો. કોઈ દુઃખી જોઈને તમે હસો ના, પણ દુઃખીના દુઃખમાં તમે ભાગ લઈ શકો. કોઈ ગરીબ નિવાજને મતલબમાં તમારી પાસે ધન હોય તો થોડી સંપત્તિ આપીને તમે થોડો એને મદદરૂપ બની જાઓ તો એને ટેકો આપી શકો. જે પરમાત્માએ આપણાને આપ્યું છે એ પરોપકાર કરવા માટે આપેલું છે. પોતાના આત્માના કલ્યાણ માટે નથી આપ્યું કે પોતે ખાઈ પીને મોજ મજા કરવી. એ આપણા જીવનની અંદર આપણા પોતાના ધર્મની હાર છે. એટલે આપણા પોતાના ધર્મથી કદાચ બીજો કોઈ સુખી થાય અને તે આ ધર્મનું અવશ્ય પાલન કરવા માટે તૈયાર થાય. કારણ કે સનાતન ધર્મ દયાનો ભરેલો છે. જેવી રીતના સમુદ્ર પાણીથી ભરેલો છે એવી રીતના સનાતન ધર્મ દયાથી ભરેલો છે. દયા વિના સનાતન ધર્મ નહીં ચાલી શકે. કોઈ પણ પશુ પાળો, જાનવર પાળો, પ્રાણી પાળો, કોઈ બી પાળી શકો તો એની ઉપર તમે દયા રાખો, એનું પાલન પોષણ કરો અને એને અંતિમ સમયે તમે સારી ક્રિયા પાણી કરી અને જમીન ભંડાર કરી શકો. પણ એને કદી એના શરીરની ઉપર કટલ તમે ના ફેરો. તો ઘરમાં મરઘી, મરઘા, બકરા આવા ગરીબ જાનવરો પાડી શકાતા નથી અને ગરીબ જાનવરોના વેપારો થઈ શકતા નથી. એના ઉપર દયા રાખો. પર આત્માની ઉપર જો કટાર ફળે, કસાના હાથે તેને કપાવો તો જરૂર માની લેવું કે પોતાનો ધર્મ તમારી પાસે નથી જ. તો જન્મ જન્મ સુધી આ આત્મા તમારો અતિશય દુઃખના ફાંસામાં ચડી ગયો છે. માટે કરીને તમારો પોતાનો ધર્મ સુખનો ભંડાર છે. અવશ્ય મતલબમાં આ જન્મ મરણના બંધનના ફેરામાંથી મુક્ત આપનાર માટે આ સનાતન ધર્મ છે. સનાતન ધર્મની અંદર જીત દયા ધર્મથી થશે, અહિંસાથી થશે, હિંસાથી ના થશે. પરોપકાર સેવાથી થશે. પરોપકાર સેવા અવશ્ય કરવી જોઈએ તો આપણો સનાતન ધર્મ આગળ આપણને ચલાવશે. સતના માર્ગે ચાલવા માટે દયા ધર્મ રાખવી પડશે. સવારમાં ઉઠો, પરમાત્માનું નામ લેવું, સ્મરણ કરો, ધ્યાન કરો, પૂજા કરો, પરમાત્માના શરણની ભક્તિ લઈ અને આ જીવન તમે વિતાવી શકો આગળ. કોઈ પણ સંજોગે પાછલા પારપ કર્મના આધારે વિકટ આવીને પડે, આપત્તિ વિપત્તિ આવીને પડે, સંકટમાં મુકાઈ જઈએ તો પરમાત્મા આપણો પોતાનો ધર્મ એમાંથી આપણાને છોડવશે, બચાવી લેશે. સંકટ સમયે પ્રભુ સહાય કરી દેશે. એના અંદર ગભરાવું જરૂર નથી. કારણ કે એક નામ ઈશ્વરનું લાખ જન્મના પાપ, એક ઈશ્વરનું નામ મુક્ત કરી દેશે પાપથી. તો આપણો પોતાનો ધર્મ એક રતન છે. કસ્તુરીની બાસ ઉડે છે એવી રીતના આપણા ધર્મની અંદર સુગંધો છે. અનેક જાતના સુખ અંદર ભરેલા હોય છે.
જેટલા આ વિશ્વની અંદર પુષ્પો સુગંધી છે એટલા એની કરતાં બમણા સનાતન ધર્મની અંદર છે. માટે સનાતન ધર્મ અણુ અણુ મેં વ્યાપક છે. તો દરેકની અંદર જોઈને દયા ધર્મ રાખી અને તેનું પાલન કરવું જોઈએ. કોઈ પણ પ્રાણીને આપણાથી દુઃખ ના થવું જોઈએ. બને તેને ના ખવડાવીએ તો ચાલી શકે, પણ તેને મારી ના શકીએ. તેને બચાવ કરી શકીએ, તેને ઊંડી સલાહ ના આપી શકીએ. તો આપણો સનાતન ધર્મ સત છે. સત એટલે એને અંદર રહીને જો કર્મ તમે કરી શકો તો તમારો સનાતન ધર્મ અત્યારે આ જન્મની અંદર જો તમને જ્ઞાન ના આપશે પરમાત્મા વિશેનું, તો અવશ્ય બીજા જન્મ અને બીજો જન્મ બી ના મળે તો ત્રીજો જન્મ પર તમે હાર પામશો નહીં. સનાતન ધર્મની જીત તમે અવશ્ય કરતા રહેજો. કારણ કે સંસારના અંદર કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ અને અહંકાર 5 તત્વો છે, 5 રાવણો છે. એની અંદર રહીને તમે એને જીત કરશો. કોઈ સાચા સદગુરુના શરણમાં જઈ અને તેનું પાલન પોષણ કરજો. તેના ઉપદેશનું પ્રમાણે ચાલીના તત્વોને જીતી લેજો બસ. અને સંસારમાં જે કંઈ તમને મળે તેમાંથી પરાયાને કંઈક જે મદદરૂપ બનતું હોય તે તમે કરી શકો. બાકી તમે કોઈ બેંકના ખાતા ભરો, ધન કમાવો, પૈસો કમાવો, સોના કમાવો, ચાંદી કમાવો, તાજ મહેલો બંગલા બનાવો, કંઈક જમીન જાગેરી વહાવો, પણ એમ ગણવા જાય તો બાલા પણ મટી અને જવાની આવે. જવાની જશે એ પછી ગળપણ આવશે ને ગળપણ જ્યાં પછી આ શરીર છૂટી જાય છે. કાયમ અખંડ આપણે રહેવા માટે નથી આવ્યા. એટલે કંઈક સંસારમાં આપણાને જે ફસાવી નાખે છે એવા ગુણો શરીરમાં પ્રવેશ ના થાય એના કારણે તમે એક મારું ઉપદેશનું પાલન કરી કોઈ પણ પ્રાણીની મૃત્યુ શરીરમાં ના થાય. ભલે હશે સનાતન ધર્મની અંદર જે દાખલ થયેલા અને સનાતન ધર્મનું પાલન કરતા વ્યક્તિઓ, તો એની આસુરી સંપ્રદાય, દેવી સંપ્રદાય, દેવ, દાનવો, રાક્ષસો, ગંધર્વો, દાનવો, દૈત્યો જે બી કો હોય તેની પ્રકૃતિ પ્રમાણે તે કર્મ કરશે તો ચાલશે. પણ કદાચ એમ કરવા જાય તો મનુષ્ય માત્રને જાળવવું પડશે જરૂર. કારણ કે આસુરી સંપ્રદાયનો ધર્મ એ છે કે પશુ, પ્રાણી, જીવ જંતુઓને પાડી તેના વેપારો કરી પૈસો, તકો, ધન કમાઈને તાજમહેલો બનાવવા, પોતે ખાવું, પોતે પીવું, સુખ ભોગ કરવું, એનો ધર્મ એ છે. રાક્ષસના માટે એમ ગરજ પ્રતિબંધ નથી કરાતું. કારણ કે જંગલમાં જે વાઘ છે એ વાઘ તો અવશ્ય માંસ ખાશે. માંસ સિવાય એને સ્વર્ગના પકવાન જો કદાચ મૂકશો તો વાઘ નહીં ખાઈ શકશે. એટલે એના કારણે અમારો ઉપદેશ છે કે તમારી પ્રકૃતિ પ્રમાણે ચાલજો. પણ કદાચ મનુષ્યને આ ધર્મનો મારો ઉપદેશ છે કે મનુષ્યને સાવધાન થઈને ચાલજો. ખોટા પ્રાણી, જીવ જંતુઓની ઉપર દયા ભાવ રાખજો અને તેને જે મદદ થતી હોય તો કરજો, પણ તેને મારી ના શકશો. જળમાં માછલી રહેલી છે, જળમાં કાચબા રહેલા છે, તમામ તે પણ એમ ગણવા જાય તો પોતપોતાની યોની પ્રમાણે, જાતિ પ્રમાણે જળમાં રહેલા છે. તો તેમની ઉપર પણ દયા રાખજો. ભગવાને જાણે એમ ગણવા જાય તો વૃત્રાસુરને એવી મનમાં ઈચ્છા હતી કે પ્રભુ મને તમારા ચરણ સેવાની એક વખત મને તક આપો, મોકો આપો. પ્રભુ મારે તમારી ચરણ સેવા કરવી છે. તો પણ એને ઘણી તપસ્યા કરવાથી પણ પરમાત્માએ એ અસુરરાજ વૃત્રાસુરને પરમાત્માએ ચરણ સેવાની ન આપી. ચરણ સેવા એક લક્ષ્મીના ભાગ્ય મેં લખાઈ. તો પણ લક્ષ્મીને કદાચ અહંભાવ આવી જવાથી ભગવાને એમ ગણવા જાય તો એક સમુદ્રના કુર્મજી કાજવાને ચરણ સેવા આપી હતી. અને
એક સાચી ચરણ સેવા અને પરમાત્માની સાચી ભક્તિ કરતી પ્રેમથી જે સબરીબાઈ એ પરમાત્માનું ચરણ એને જોયું હતું. ચરણ ધોઈ ચરણમાં લપટાણી, ચરણ પી અને ચરણમાં લપટાણી. તો પરમાત્મા ઉત્તરાસુરને ના આપ્યો તો સનાતન ધર્મની અંદર જે કંઈ વ્યક્તિઓ અંદર ધારણ થયેલા છે તો તેમને જે મનની ઈચ્છા છે તે પ્રમાણે પરમાત્મા એને જોઈ વિચારીને આપશે. માટે તેને પણ સનાતન ધર્મનું પાલન અવશ્ય કરવું જરૂરી છે. બસ સનાતન ધર્મ સત છે, એ કોઈ કાળે એનો નાશ થઈ શકતો નથી. એનો જન્મ મરણ નથી, આવન જાવન નથી, આદિ નથી, અંત નથી. એ અજર અમર જીવ સનાતન મરે ના કોઈ. આ મારો વિડીયો રજૂઆત કરું છું. મારું નામ સનાજી મહારાજ.